લીટર મોકલાવો ને મારા વાલા. મારું નામ મનીષ વાડદોરિયા, ગામ ઇટવાયા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. એટલે ગીરમાંથી આવીએ છીએ અને સિંહોના હેઠા પાણી પી અને મોટા થયા છીએ. મારું ભણતર 12 ધોરણ સુધી આખો દિવસ ભણ્યા છીએ, પછી કોલેજમાં આખો દિવસ નથી ભણ્યા. ધંધાની શરૂઆત કરી અમે કોરોના પછી, જ્યારે એવો કોરોના વખતે ઇમ્યુનિટીની વાત આવી કે ભાઈ સારી દૂધ, સારું ઘી, સારું તેલ, સારી વસ્તુ ખાવી જોઈએ અને એ બહુ મોટી મેટર કરે છે હેલ્થ બાબતે. ત્યારે અમે શરૂઆતમાં 17 ડબ્બાનો પ્લાન્ટ અમરેલીમાં ચાલુ કર્યો. અત્યારે 1250 થી 1300 ડબ્બાનો પ્લાન્ટ છે અને સીધા જ કસ્ટમરને મગફળીની ખરીદી અમે કરીએ છીએ, એનું પ્રોડક્શન અમે કરીએ છીએ, પેકિંગ અમે કરીએ છીએ, સીધા કસ્ટમર સુધી અમે પહોંચીએ છીએ. ઇવન ડિલિવરી બોય પણ અમારા જ છે. એટલે કરોડ રૂપિયાની ગેરંટીની વાત આવે તો જ્યારે અમારા ખાતામાં લાખ રૂપિયા નહોતા ને, ત્યારે અમે 1 કરોડની ગેરંટી આપી હતી. અને અમને વિશ્વાસ હતો કે આખી લિંકમાં કોઈ થર્ડ પાર્ટી નથી, મગફળીની ખરીદીથી લઈને કસ્ટમરના ઘર સુધી પહોંચે ત્યાં સુધી. અમારી સાથે અત્યારે 2 લાખ કસ્ટમરો જોડાયેલા છે. અને મોટી વાત એ કે અમે દર મહિને 20,000 પરિવારો સાથે અમારી ટીમ વાત કરે છે કે ભાઈ તમને તેલ ક્વોલિટી અને ટેસ્ટમાં કેવું લાગ્યું. અને 5 લીટર મોકલાવો મારા વાલા જે શબ્દ છે, એ વાલા શબ્દમાં આત્મીયતા ભરેલી છે. ખાસ કરીને જ્યારે શરૂઆત કરી બિઝનેસની, જ્યારે પ્રોડક્ટની, ત્યારે હંમેશા થતું હોય એ રીતે કે નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે, સારી હોય કે નરસી હોય, લોકો ગાળો દેવાનું, નેગેટિવ વસ્તુની કોમેન્ટ કરવાનું હંમેશા થતું હોય. ત્યારે અમે એ નેગેટિવ ગાળો કે નેગેટિવ કોમેન્ટ વખતે અમે રિપ્લાય આપતા એ કોમેન્ટનો કે મારા વાલા આમાં અમે શું ખોટું કીધું. એટલે એ જે નેગેટિવ કોમેન્ટ કરતા હતા એ લોકો પોઝિટિવ થયા અને અમારા કસ્ટમરો બન્યા. એટલે અમને એક વસ્તુ એ થઈ કે ભાઈ લોકોને એક લાગણી સાથે જોડવા પડશે. એટલે વાલા શબ્દમાં આત્મીયતા ભરેલી છે, ઠસોઠસ ભરેલી છે. એ આત્મીયતાવાળો શબ્દ એટલે મારા વાલા. એટલે પછી નક્કી કર્યું કે આપણે લોકોને આ રીતે જ વાળશું. એટલે 5 લીટર મોકલાવો ને મારા વાલા.